નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીમાં હું હિરેન નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જ્યાં વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 હવે શરૂ થઈ ચૂક્યું છે અને આપણી તૈયારીઓ પણ ધારદાર આપણે કરવાની શરૂ કરી દીધી છે કે સર આ વખતે તો A1 અમારે લાવવો જ છે. આ વખતે તો સર દેખાડી જ દેવું છે કે જે લોકોએ અમારી ઉપર શંકાઓ કરી છે, જે લોકોએ અમારી ઉપર ખોટા આક્ષેપો નાખ્યા છે કે તું કશું નહીં કરી શકે, એને દેખાડી દેવું છે. અને એ દેખાડવા માટે તમે આ વિડીયો જો જોઈ રહ્યા છો તો તમારી અંદર આ ભૂખ, તમારી અંદર છે ને એ આ તરસ જે છુપાયેલી છે એ મને દેખાડે છે કે તમે આ વિડીયો પર ક્લિક કર્યું છે. તો દીકરાઓ, આજનો જે આ વિડીયો છે કે જેમાં હું તમે થંબનેલ ટાઇટલમાં તો જોઈ જ લીધું છે, પરંતુ ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ છે કે જે સિલેબસની અંદર સૌથી વધારેમાં વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર છે. એટલે કે આ ચેપ્ટર તમને બોર્ડ પરીક્ષામાં જો વાત કરું તો 14 માર્કનું, અને નોર્મલી જો હું તમને કહેવા જાઉં ને દીકરાઓ કહેવા જાઉં ને તો તમારી જે પ્રથમ પરીક્ષા છે, એક જ મિનિટ દીકરાઓ, તમારી જે પ્રથમ પરીક્ષા છે આ પ્રથમ પરીક્ષાની અંદર દીકરાઓ મિનિમમ 23 થી લઈને 24 ગુણનું પૂછાવાની સંભાવનાઓ છે. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. 80 માંથી 23 થી 24 ગુણનું પૂછાય એટલે ઇમ્પોર્ટન્સ તો છે. અને એમાં આપણે આજે તમારા માટે છે ને એક ટોપિક હું લઈને આવ્યો છું જેનું નામ છે પોષણ. અને એની અંદર હું તમને લોકોને 2 ટોપિક શીખવાડીશ. પહેલું છે દીકરાઓ એ છે સ્વયં પોષી સજીવ, અને બીજું છે દીકરાઓ એ છે વિષમ પોષી સજીવ. આ બંને ટોપિકો આજે તમારા ક્લિયર કરાવીશ, કારણ કે તમને લોકોને પરીક્ષાની અંદર દીકરાઓ આ જે ટોપિક છે આ બંને ટોપિક તફાવત સ્વરૂપે પૂછાઈ શકે છે. પરંતુ પહેલા આપણે વાતચીત કરશું પોષણ કોને કહેવાય, બરોબર, અને પછી આપણે ચર્ચા કરશું. તો દીકરાઓ, અહીંયા તમે જોઈ રહ્યા છો એક ભાઈ છે ચાલી રહ્યા છે, એક ભાઈ છે તમે જોઈ રહ્યા છો સાયકલ ચલાવી રહ્યા છે, અને અહીંયા એક ભાઈ છે કોઈને બાંધી રહ્યા છે. તો આપણે જે પણ ક્રિયા કરીએ છીએ, બરોબર, આપણે ચાલતા હોઈએ કે પછી આપણે સાયકલ ચલાવતા હોઈએ કે દ્રશ્ય સક્રિય કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો એ પ્રવૃત્તિ કરવા માટે આપણે ઉર્જાની જરૂરિયાત પડે છે. અને ઉર્જા છે એ આપણા શરીરને ક્યાંથી મળે છે? તો કે જો આપણે ખોરાક ખાઈએ તો એ ખોરાક આપણને ઉર્જા અને પોષક દ્રવ્યો આપે છે. કારણ કે આપણા શરીરને વિવિધ કાર્યો કરવા છે, શરીરની પ્રવર્તમાન સ્થિતિને જાળવી રાખવી છે, ઉર્જાની જરૂરિયાત પડે છે. સાથે સાથે વૃદ્ધિ કરવી છે, વિકાસ કરવો છે, પ્રોટીનની જરૂરિયાત છે, અન્ય દ્રવ્યો છે, આ બધા જ સંશ્લેષણ પણ કરવા છે. તો આ બધું કરવા માટે આપણા જે શરીર છે એને પોષણની જરૂરિયાત પડે છે, ખોરાકની જરૂરિયાત પડે છે. અને આ જે ખોરાક આપણે જે ગ્રહણ કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? તો કે એને આપણે કહીએ છીએ પોષણ. હવે આગળ વાત કરીએ દીકરાઓ તો સજીવો તેમનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો સજીવો છે એમનો ખોરાક 2 પ્રકારે છે એ પ્રાપ્ત કરે છે. અમુક સજીવો એવા છે કે જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેને આપણે કહીએ છીએ સ્વયંપોષી સજીવ. અહીંયા તમે જોઈ રહ્યા છો વનસ્પતિ મેં લખી છે, દોરી છે, સોરી. આ જે વનસ્પતિ છે એ વનસ્પતિ શું કરે? તો કે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે. સૂર્યપ્રકાશનો યુઝ કરે છે, કાર્બન ડાયોક્સાઇડનો યુઝ કરે છે, જમીનમાંથી પાણીનો યુઝ કરે છે, અમુક પ્રકારના ખનિજ દ્રવ્યોનો યુઝ કરે છે, અને પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે અમુક સજીવો એવા છે કે જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, જેને આપણે વિષમપોષી સજીવો કહીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે દીકરાઓ તમને લોકોનું સમજાવું એટલે વધારે તમને ખ્યાલ આવે. જેમ કે આપણે બધા કોણ છીએ? વિષમપોષી સજીવો છીએ. આપણે ખોરાક માટે કોની ઉપર આધાર રાખીએ છીએ? બીજા કોઈ સજીવ ઉપર, બીજા કોઈ પ્રાણી ઉપર છે એ આપણે આધાર રાખીએ છીએ. હાગે ને? તો બસ આ બંને સજીવો છે, આના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે આપણે. તો પહેલું મારે તમને વાત કરવી છે એ છે કે ટોપર બેચ દીકરાઓ, કે આપણે વિદ્યાકુલ ગુજરાતની અંદર એકમાત્ર એવું પ્લેટફોર્મ છે કે જે ઓનલાઈન એજ્યુકેશન છેલ્લા સતત 5 વર્ષોથી આપી રહ્યું છે. અને છેલ્લા 5 વર્ષથી જોરદાર વિદ્યાર્થીઓના રિઝલ્ટ આપે છે, A1 આપે છે. દીકરાઓ, અત્યાર સુધી અમે 15 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. એમાંથી 12,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ A1 લાવ્યા છે. અહીંયા તમે એમના અમુકના ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છો. આ એમનેમ નથી આવ્યા દીકરાઓ. આ બધાએ હાર્ડવર્ક કર્યું છે, અથાગ પુરુષ પ્રયત્ન કર્યો છે, અથાગ મહેનત કરી છે, અને મહેનતને આધારે મળ્યું છે. અને એમણે એક બેચ જોઈન કરી, અને જે બેચનું નામ છે ટોપર બેચ.
આ ટોપર બેચમાં દીકરાઓએ પોતે જોડાણા, એ પોતે કન્સેપ્ટ ક્લિયર કર્યો, કન્સેપ્ટ ક્લિયર કરી અને પોતે આ જે છે ને પોતે હાસિલ કર્યું છે, પોતે જે મહારથ હાસિલ કરવો જોઈએ એ હાસિલ કર્યો છે. અને તમારે પણ જો હાસિલ કરવો હોય તો તમારા માટે આ જોરદાર બેચ સાબિત થઈ શકે છે. તો દીકરાઓ ટોપર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. વન ઓફ ધી બેસ્ટ બેચ ઇન ધીસ ગુજરાત. તો ચાલો હવે વાત કરીએ સ્વયંપોષી. કોને કહેવાય સ્વયંપોષી? મેં તમને શરૂઆતમાં હમણાં વાત કરી કે ભાઈ જે સજીવો છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું કરે છે? જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વયંપોષી સજીવ કહેવામાં આવે છે. ભાઈ જે સજીવ છે એ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરોબર? કેવી રીતે બનાવે એની આપણે વાતચીત કરીએ. તો અહીંયા લખ્યું છે, અહીંયા તમને લોકોના દીકરાઓ લખીને આપ્યું છે. શું લખીને આપ્યું છે? કે સ્વયંપોષી સજીવો એવા સજીવો છે પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ સજીવો સરળ પદાર્થો જેમ કે પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, બરોબર, જેવા અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે. અને પ્રાપ્ત કરીને પોતે શું કરે ખબર? તો કે પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે. અને પ્રકાશ સંશ્લેષણ પોતે કરીને પોતે શું બનાવે ખબર? તો કે પોતે પોતાનો ખોરાક બનાવે છે. ખોરાક બનાવવો એટલે કે ગ્લુકોઝ બનાવે છે. અને ગ્લુકોઝને આપણે દીકરાઓ કહીએ છીએ દીકરાઓ કાર્બોદિત. પોતે શું બનાવે છે? ગ્લુકોઝ એટલે કે કાર્બોદિતનું નિર્માણ કરે છે. કોનો યુઝ કરે છે? તો કે પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે જેવા અકાર્બનિક દ્રવ્યો. હવે ઉદાહરણ આપો સાહેબ. તો કે દીકરાઓ જેટલી પણ લીલી વનસ્પતિઓ તમે જોઈ રહ્યા છો, તમારી આસપાસ તમે જુઓ, તમને જે પણ લીલી વનસ્પતિઓ દેખાય છે, આ બધી જ લીલી વનસ્પતિઓ પોતે પ્રકાશ સંશ્લેષણ કરે છે, પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, સૂર્યપ્રકાશ પાણીનો યુઝ કરે છે. બરોબર? શેવાળ કે જેને તમે લીલ કહો છો, અને કેટલાક પ્રકારના જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા પણ પોતે સ્વયંપોષી પોષણ દર્શાવે છે. જેમ કે ઉદાહરણ તરીકે તમને બતાવું તો આ તમે જુઓ છો, આ શું છે? તો કે શેવાળ છે. આ શું છે? શેવાળ. આ શેવાળ છે કે શેવાળ છે એ પણ પોતે શું કરે? તો કે પાણીમાંથી પોષક દ્રવ્યો પ્રાપ્ત કરે છે. અને પોતે છે એ પોતે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે અને પાણી પ્રાપ્ત કરે છે. અને પોતે સૂર્યપ્રકાશનો યુઝ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. બરોબર? તો શેવાળ છે. ત્યાર પછી અમુક પ્રકારના બેક્ટેરિયાની વાત કરીએ, જેમ કે સાયનોબેક્ટેરિયા. આ જે સાયનોબેક્ટેરિયા છે કે જે બહુ સૂક્ષ્મ હોય. ત્યાર પછી જાંબલી સલ્ફર બેક્ટેરિયા. આ બંને એક્ઝામ્પલો છે, બંનેના ફોટોગ્રાફ્સ તમને બતાવ્યા છે. આ બંને પણ કેવા છે? તો કે આ બંને દીકરાઓ છે ને એને આપણે કહીએ છીએ સ્વયંપોષી સજીવો. સ્વયંપોષી સજીવો. જી હા વિદ્યાર્થી મિત્રો, આ બંનેને આપણે શું કહેવામાં આવે છે? તો કે સ્વયંપોષી સજીવ આપણે કહેતા હોઈએ છીએ. અને આ બેક્ટેરિયા છે પાછો ભાઈ, આ સાયનોબેક્ટેરિયા, જાંબલી સલ્ફર બેક્ટેરિયા. અને જે પોતે શું કરે છે? તો કે પોતે પ્રકાશ સંશ્લેષણ પોતે કરે છે અને જાતે પોતાનો ખોરાક બનાવે છે. બીજી વાર દીકરાઓ તમારી સાથે વાત કરવી છે. આમ તો આ જૂની બુકનો ફોટો આવી ગયો, પણ હું તમને અહીંયા જ વાત કરી દઉં. હા, 11-12ની બુકનો ફોટો લાગી ગયો છે ભૂલથી, પણ હું તમને અહીંયા વાત કરી દઉં દીકરાઓ કે ધોરણ 10ની તૈયારી તમે વિદ્યાકુલ સાથે કરી લીધી, પણ એક સારું મટીરિયલ પણ તમારે વસાવવું પડશે. એક સારું મટીરિયલ પણ તમારે જોશે. અને એ જો સારા મટીરિયલની દીકરાઓ જો હું તમને લોકોને વાત કરું ને, તો એ એક જ સારું મટીરિયલ તમને લોકોને પ્રોવાઈડ થઈ શકે છે. અને એ સારા મટીરિયલનું નામ છે, દીકરાઓ નામ છે દીકરાઓ, એ છે યુથ અને સ્વયં પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલું દીકરાઓ વન ઓફ ધી બેસ્ટ મટીરિયલ. અને એ જે બેસ્ટ મટીરિયલ છે એ આ છે ગણિત, ગુજરાતી, અંગ્રેજી ટેક્સ્ટબુક, ગુજરાતી અંગ્રેજી ગ્રામર, હિન્દી અથવા તો સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન છે, સામાજિક જ્ઞાન છે. આ બધી બુકો એવી છે કે જે અમે મારી હાથે અમારા શબ્દોથી લખી છે કે તમે એક વખતે વાંચો છો તો તમને એની અંદરનો રહેલો સવાલ સમજાય છે. સાથે ભવિષ્યવાણી. આ વખતે અમારો નવો કન્સેપ્ટ છે ભવિષ્યવાણી. અમારો આ વખતે કેવો કન્સેપ્ટ છે? નવો કન્સેપ્ટ છે ભવિષ્યવાણી. દીકરાઓ ભવિષ્યવાણી શું છે તમને ખબર છે? આ ભવિષ્યવાણી છે ને એ એક એવી ટેસ્ટ સિરીઝ છે કે જે તમને યુથ એજ્યુકેશન એપ્લિકેશનમાં મળશે. અને આપણી યુથ એજ્યુકેશન જે એપ્લિકેશન છે કે જેમાં તમે આ ભવિષ્યવાણી સિરીઝ લો છો તો તમે પેપર તમારી રીતે બનાવી શકો છો કે જેમાં સબ્જેક્ટ વાઇઝ
2500+ કરતા પણ વધારે સવાલો છે અને જવાબો પણ એમાં આપેલા છે. તમે જેમ શિક્ષક પેપર કાઢીને તમને આપે છે ને એમ તમે તમારી જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકો છો. બરોબર, અનલિમિટેડ પેપર કાઢી શકો છો. 10 માર્કનું, 20 માર્કનું, 30 માર્કનું, 50 માર્કનું, 60 માર્કનું ઓટો જનરેટ પણ તમે પેપર કરી શકો છો, રેન્ડમ જનરેટ પણ કરી શકો છો તમારે યુઝ કરવા માટે. તો આનો પણ તમે યુઝ કરી શકો છો કે જે પણ તમે લઈ શકો છો. દીકરાઓ અહીંયા જોવા જાવ તો બુક પ્લસ ભવિષ્યવાણી 2300 રૂપિયા છે, પણ તમારા માટે અત્યારે છે એ 2100 રૂપિયા આપણે પ્રાઇસ રાખી છે. બરોબર, અહીંયા તમને નંબર આપ્યો છે, નંબર ઉપર તમે આજે જ કોલ કરી અને મગવી શકો છો. નેક્સ્ટ આપણે વાત કરવા જઈએ દીકરાઓ તો હવે છે એ આગળ વાત કરવાની છે વિષમપોષી સજીવ. કોને કહેવાય વિષમપોષી સજીવ? તો દીકરાઓ મેં તમને હમણાં જ વાત કરી હતી. વિષમપોષી સજીવ એટલે જે સજીવ પોતાનો ખોરાક જાતે ના બનાવી શકે, જાતે ના બનાવી શકે તેવા સજીવને વિષમપોષી સજીવો કહેવામાં આવે છે. આ વિષમપોષી સજીવો એને કહેવાય કે જે પોતે પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા. બરોબર, તો શું કરે? તો કે દીકરાઓ જાતે નો બનાવે એટલે સ્વયંપોષી ઉપર આધાર રાખે. તો એ લખ્યું છે કે વિષમપોષી સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી અને તેઓ તેમના પોષણ માટે સ્વયંપોષી પર આધાર રાખે છે. આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ ખોરાક પ્રાપ્ત કરે છે અને તેનું સરળ પદાર્થોમાં વિઘટન કરે છે અને જૈવ ઉદ્દીપકો એટલે કે ઉત્સેચકોનો ઉપયોગ કરે છે. ભાઈ, જે વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે એ કેવો ખોરાક છે? જટિલ કાર્બનિક ખોરાક છે કે જેમાં પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, અલગ અલગ પ્રકારનો ખોરાક છે અને એનું દીકરાઓ વિઘટન કરવું પડે સરળ પદાર્થમાં અને એમાંથી આપણને ઉર્જા મળે. તો એ ઉર્જા આપણું શરીર પોતે કામ કરે છે. આ જટિલ કાર્બનિક પદાર્થમાંથી સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતરિત કરી અને આપણું શરીર છે એ પોતે કરે છે. આપણું શરીર ઘણા બધા અમુક પ્રકારના ઉત્સેચકોનો યુઝ કરે છે. તમે જ્યારે મનુષ્યનું પાચનતંત્ર ભણશો ત્યારે તમને ખબર પડશે. બરોબર, તો ઉદ્દીપકોનો યુઝ થાય છે. વિષમપોષી સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ એ પોતે સ્વયંપોષી પર શું કરે છે? આધાર રાખે છે. પ્રાણીઓ અને ફૂગ છે એ પોતે વિષમપોષી સજીવોનું શું છે? તો કે ઉદાહરણ છે. તો દીકરાઓ આ થઈ ગયું તમારું વિષમપોષી સજીવ વિશેની પૂરેપૂરી માહિતી. તો આ વિડીયો બહુ નાનકડો વિડીયો હતો પરંતુ તમને ઘણું બધું શીખવા મળ્યું છે. તો દીકરાઓ અહીંયા સુધી રાખું છું. મને આશા છે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું લેક્ચરમાં. આપશો. જય ભારત, ભારત માતા કી જય.